સર્વે સાંભ્રથી રે શક્તિ ગુણે કરી અભિરામ. ગઈકાલે આપણે એ ભગવાનના ધામનું નામ અક્ષરધામ છે, અમૃતમય એવું એ ધામ છે. એનું નામ આવું શા માટે છે એની કથા આપણે સાંભળેલી. ભગવાનના ધામના ઘણા અલગ અલગ નામ છે. વચનામૃતમાં મહારાજે અલગ અલગ જગ્યાએ અલગ અલગ નામનું સંબોધન કર્યું છે. જેમ કે બ્રહ્મપુર, બ્રહ્મ મહોલ. તો પુરુષોત્તમ નારાયણને રહેવાનું એ ઘર છે, પૂર છે, એટલા માટે બ્રહ્મપુર અને બ્રહ્મ મહોલ. બીજું પરમ પદ શબ્દ વાપર્યો છે, તો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પદ છે. એનાથી આગળ પછી બીજું કોઈ પદ નથી, એટલા માટે પરમ પદ. ત્યાર પછી ચિદાકાશ પણ કહ્યું છે ઘણી જગ્યાએ. તો પુરુષોત્તમ નારાયણના તેજે કરી અને સમગ્ર વિશ્વ બ્રહ્માંડો બધું પ્રકાશિત છે. અને એ તેજથી જ, એને આધારે જ એ અક્ષરધામ રહેલું છે. એટલે એવું જે ચૈતન્ય તેજ, તેનાથી યુક્ત ભગવાનનું ધામ, એટલા માટે તેને ચિદાકાશ કહેવામાં આવે છે. આવા અલગ અલગ નામ છે. નામ બે રીતે પડે. એક તો રાશિ પ્રમાણે અને બીજું ગુણ અને કાર્ય પ્રમાણે. રાશિ પ્રમાણે નામ પાડતા હોય છે જ્યારે બાળકનો જન્મ થાય ત્યારે, પણ એ પ્રમાણે પછી એમાં ગુણ ન પણ હોય. એક રાજાના સેનાપતિ હતા, એમનું નામ શુરવીરસિંહ હતું. શું નામ હતું? શુરવીરસિંહ. બહુ એમના વખાણ થાય કે ભાઈ આ તો બહુ શુરવીર છે. એમાં એકવાર બાજુના રાજ્યનું લશ્કર કટક ચડી આવ્યું અને આ સેનાપતિ શુરવીરસિંહ ઝાડવે ચડી ગયા. સૈનિકો કહે નીચે ઉતરો, અમારી આબરૂના કાંકરા થાય છે. તો કે તમારે તો કાંકરા થાય, મારો તો પાળિયો થાય. પછી નીચે જ ન ઉતર્યા. રાશિ પ્રમાણે નામ પડે તો એમાં પછી એ પ્રમાણે ગુણ હોય કે ન પણ હોય. નામ પાડવાનો બીજો પ્રકાર છે, ગુણ અને કાર્યને આધારે નામ પડે છે. સરદાર વલ્લભભાઈ પટેલને આપણે લોખંડી પુરુષ કહીએ છીએ, તો લોખંડી પુરુષ નામ કઈ રાશિને આધારે નથી પડ્યું, એમના ગુણને આધારે. એવા મજબૂત માણસ હતા. આપણા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજનું નામ આપણે સદવિદ્યા સદ્ધર્મ પ્રવર્તક, ગુરુકુલના પ્રણેતા આવું કહીએ છીએ, તો એ રાશિ પ્રમાણેનું નામ નથી, કાર્ય પ્રમાણે. બ્રહ્મસત્રના પ્રણેતા, જપ યજ્ઞના પ્રણેતા, જેટલા કાર્યો એટલા નામ છે. અને ગુણ અને કાર્યને આધારે નામ પડે એ એમાં હોય. એટલે અક્ષરધામ છે, એનું નામ એના ગુણ અને કાર્યને આધારે છે. તો એમાં કયા કયા ગુણો રહેલા છે? ગઈકાલે નામની વાત થઈ, આજે એમાં કયા કયા ગુણો છે? તો સર્વે સામ્રથી રે શક્તિ ગુણે કરી અભિરામ. પેલું તો સર્વે સામ્રથી છે, પછી બીજું અનંત શક્તિ છે, અને ત્રીજું અભિરામ એટલે અંતિમ સુખ. એનાથી આગળ પછી સુખ છે જ નહીં, એવું અંતિમ સુખ. આ ત્રણ ગુણોથી યુક્ત એ ભગવાનનું ધામ છે. એટલે અહીંયા શ્રીહરિ કહે છે સર્વે સામ્રથી રે શક્તિ ગુણે કરી અભિરામ. અભિરામ શબ્દ તો થોડોક અલગ લાગે, પણ સામ્રથી અને શક્તિ આ બંને શબ્દ આમ સરખા હોય એવું લાગે છે.
પણ સરખા નથી. બંનેમાં બહુ જમીન આસમાનનો ફરક છે. સમર્થ શબ્દ છે આંતરિક વ્યક્તિત્વનો પાવર બતાવે છે, અને શક્તિ શબ્દ છે બાહ્ય સત્તાનો. કોઈની માનસિક શક્તિ વધારે હોય, કોઈની શારીરિક શક્તિ વધારે હોય, કોઈની સત્તા એવડી મોટી હોય, તો એ સત્તાનો પાવર બતાવે છે. આપણે એક સમર્થ રામદાસ કરી અને એક બહુ મોટા સંત થઈ ગયા આપણા ભારતમાં. તમે નામ સાંભળ્યું છે, અત્યારે તો સાંભળ્યું ને. તો એ રામદાસની આગળ સમર્થ લાગ્યું. શક્તિશાળી રામદાસ એવું આપણે નથી કહેતા, સમર્થ રામદાસ. શા માટે? તો કે એની પાસે બાહ્ય કોઈ એવી સત્તા નહોતી, પણ એમનું વ્યક્તિત્વ એટલું પાવરફુલ હતું, આંતરિક વ્યક્તિત્વની શક્તિ એટલી હતી, એટલા માટે સમર્થ રામદાસ એવું નામ. જોગી સ્વામી છે એમાં બાહ્ય રીતે આપણને કઈ શક્તિ ન દેખાય, કઈ સત્તા ન દેખાય, પણ અંદરની સામર્થ્ય કેટલી. એટલે આપણે કહીએ કે જોગી સ્વામી બહુ સમર્થ હતા. એટલે સામર્થ્ય શબ્દ છે એ અંદરનો આંતરિક પાવર બતાવે છે. શક્તિ છે બહારની સત્તા, માનસિક શક્તિ, શારીરિક શક્તિ, આ બધું બતાવે છે. મોદી સાહેબ ખૂબ શક્તિશાળી છે એવું આપણે કહીએ છીએ, બહુ સમર્થ છે એવું કહીએ છીએ ક્યારે? શક્તિશાળી બહુ છે. જ્યારે વડાપ્રધાન બન્યા એના 6 મહિના પછી ટાઈમ્સ ઓફ ઇન્ડિયાએ નોંધ લીધી કે દુનિયાના 10 શક્તિશાળી માણસોમાં મોદી સાહેબનું નામ છે. ટોપ 10 શક્તિશાળી માણસોમાં, એવા શક્તિશાળી. રાત્રે 8 વાગ્યે નોટબંધી કરીને બધાને ધંધે લગાડી દે, એવા શક્તિશાળી. શક્તિ હોય તો જ થાય ને, બાકી રાત્રે જ બધા સૂતા હોય. એટલે એ સમર્થ છે એવું આપણે નથી કહેતા, શક્તિશાળી છે. શા માટે? તો કે સત્તા, માનસિક શક્તિ, શારીરિક શક્તિ, એટલા માટે શક્તિશાળી કહીએ છીએ. એટલે સામર્થ્ય એટલે અંદરના વ્યક્તિત્વનો પાવર, એની શક્તિ. અને શક્તિ એટલે બહારનો સત્તાનો પાવર, શારીરિક માનસિક શક્તિ. અને અભિરામ એટલે અંતિમ સુખ. આ 3 ગુણોથી યુક્ત ભગવાનનું ધામ છે. એમાં સૌથી પહેલું સર્વે સામર્થ્ય, બધી પ્રકારની સામર્થ્યથી યુક્ત એવું ભગવાનનું ધામ છે. હવે આ બધું એવું છે, આ ભગવાનના ધામનું વર્ણન ને એ તો આપણે શાસ્ત્ર ચર્ચાને આધારે કરીએ તો મહિનાઓ સુધી ચાલે, પણ એમાં ક્યાંક ખંડન થાય. કારણ કે શાસ્ત્રોએ મંડન પણ કરે ને ખંડન પણ કરે. પણ બહુ સુગ્નતાથી આપણે જ્યાં જ્યાં પોઝિટિવ રીતે ભગવાનના ધામનું, અક્ષરધામનું વર્ણન છે એને આધારે સમજવાનું છે. એટલે ભગવાનનું ધામ સર્વ સામર્થ્યથી યુક્ત છે. પુરુષોત્તમ નિરૂપણ નામનો આપણા સંપ્રદાયમાં એક ખૂબ સરસ ગ્રંથ છે, અને તેમાં આવે છે કે જેવી રીતે પૃથ્વીને આધારે પ્રાણી, વૃક્ષ, પર્વત, મનુષ્ય આ બધા રહેલા છે, એવી જ રીતે અક્ષરધામને આધારે પ્રધાન પુરુષ આદિક સર્વે રહેલા છે. અને એ અક્ષરધામની સામર્થ્ય એટલી છે કે એ પ્રધાન પુરુષ, પ્રકૃતિ પુરુષ એ સર્વેને પોતાના એક રોમને વિશે લીન કરી શકે છે. આવું એ સામર્થ્યથી યુક્ત ભગવાનનું ધામ છે. કેટલી સામર્થ્ય! હવે ત્યાં જે કઈ સામર્થ્ય છે એ બધું વર્ણન તો અત્યારે આપણા શબ્દોમાં થાય નહીં. શબ્દાતીત છે. ઇન્દ્રિય, અંતઃકરણ, વિચાર, બુદ્ધિ એનાથી પર છે. પણ જે કાંઈ આપણા સંપ્રદાયમાં પ્રસંગો બન્યા છે એને આધારે સમજાય કે અક્ષરધામની સામર્થ્ય કેટલી છે. એકવાર સમાધિમાં જઈને આવ્યા હોય તો એ કેટલી સામર્થ્ય આવી છે. ગોપાળાનંદ સ્વામી વડોદરામાં ખૂબ વિચરણ કરે, સમાધિ કરાવે, પ્રગટ ભગવાનની વાતો કરે,
ગાયકવાડ સરકાર, શ્રીમંત સયાજીરાવ, એમને આ ગમ્યું નહીં, શરૂઆતમાં ન ગમ્યું. એટલે એમણે એમના મંત્રીઓને બધાને બોલાવ્યા અને પૂછ્યું કે આ ગોપાળાનંદજી જે બધું કરે છે સાચું છે? તો એક મંત્રી બોલ્યા કે ના ના, એ કાંઈ થોડું સાચું હોય, કાંઈ કળિયુગમાં અત્યારે ભગવાન હોય. ત્યાં બીજા કહે કે ભાઈ ભગવાનની વાત તો ઠીક છે, એ તો કદાચ બની ગયેલા ભગવાન બેસાડી દે તોય માણસો માને, પણ જે સમાધિ કરાવે છે એ તો કેમ મનાય? અષ્ટાંગ યોગ સાધે પછી સમાધિ થાય. ત્યાં ત્રીજા મંત્રી કહે કે વળી અક્ષરધામમાં ભગવાન લઈ જાય છે અને એ અક્ષરધામ એવું સામર્થ્યથી યુક્ત છે, આવી બધી વાતો કરે છે, એક પણ વસ્તુ સાચી નથી. તો સયાજીરાવ સરકાર કહે તો શું કરવું? તો કે આપણા ઢૂંઢુબા છે ને એને મોકલો. ઢૂંઢુબા એટલે એમના એક મેલી વિદ્યાના એવા તાંત્રિક, વીર વશ કરેલો, જંત્ર તંત્રમાં પારંગત, એવા વિચક્ષણ, અને સાથે એક ડંગોરો રાખતા. એ ઢૂંઢુબા હતા ને, એક ડંગોરો રાખતા. ડંગોરો એટલે નાની ડાંગ જેવી લાકડી, એ સાથે રાખે અને કોઈને પોતાનો પરચો બતાવવો હોય એટલે મંત્ર જપે અને ડંગોરો સીધો સામેવાળાના માથામાં ભટકાય અને માથું ફોડી નાખે. ગમે ત્યાં ગયા હોય આ ડંગોરો સાથે જ. એક નેતાશ્રી હતા ને, એ બધી અવારનવાર ઉદ્ઘાટનમાં જતા, પછી કાતર સાથે જ રાખે, કારણ કે રિબિન કાપવાની હોય. પછી તો એમણે ચૂંટણી પ્રચારમાં એમનું નિશાની કાતર જ રાખ્યું. ગમે ત્યાં જાય સીધી રિબિન કાપે. ખૂબ ઉદ્ઘાટન કર્યા, ખૂબ ઉદ્ઘાટન કર્યા. એમાં સમૂહ લગ્ન શરૂ થયા. લગ્ન થતા હતા ને ત્યાં લઈ ગયા ને એમને એમ કે અહીંયા ઉદ્ઘાટન હશે. 50 છેડાછેડી બાંધેલી બધી કાપી નાખી કાતરથી. છૂટા છેડાનું ઉદ્ઘાટન. એટલે એ જેમ કાતર સાથે રાખતા હતા એમ આ ડંગોરો સાથે રાખે, ગમે ત્યાં જાય. સયાજીરાવ સરકારે આ ઢૂંઢુબાને કહ્યું કે તમે જાઓ ગોપાળાનંદજી પાસે અને આ ડંગોરાનો ચમત્કાર દેખાડો અને વડોદરાથી બહાર મોકલી દો, અહીંયા ન જોઈએ. બીજે દિવસે સવારે વડોદરામાં એક મેદાન, પીપળાનું વૃક્ષ, એની નીચે ગોપાળાનંદ સ્વામી સભા કરીને બેઠા છે અને સામે હજારો માણસો, હરિભક્તો, કોઈ ભાવિક હોય, કોઈ સત્સંગી હોય, કોઈ બિન સત્સંગી, બધા બેઠા હતા. અને આ ઢૂંઢુબા એમનો ડંગોરો લઈને આવ્યા. રાતું પિતાંબર પહેરેલું છે, ઉપર રાતી ચાદર ઓઢી છે અને કાળી કાનપટ્ટી નાખી છે. કપાળમાં જાડું લાંબુ સિંદૂરનું તિલક કર્યું છે. ડંગોરો છે એ પણ સિંદૂરથી રંગેલો છે. એ લઈને આવ્યા અને ગોપાળાનંદ સ્વામીને કહ્યું કે તમારા ગુરુ કોણ છે? ગોપાળાનંદ સ્વામી કહે અમારા ગુરુ સ્વામિનારાયણ ભગવાન છે. ઢૂંઢુબા કે મને ખોટા હોય એવું લાગે છે. ગોપાળાનંદ સ્વામી કે અમને તો સનાતન સાચા હોય એવું લાગે છે. તો સાચા હોય તો પરીક્ષા આપો. ગોપાળાનંદ સ્વામી કે પરીક્ષા કરો, અમે તૈયાર છીએ. ઢૂંઢુબા કહે એમ મારે તાત્કાલિક પરીક્ષા નથી કરવી, હું તમને 1 દિવસનો સમય આપું છું, તમે વડોદરા મૂકીને જતા રહો. ગોપાળાનંદ સ્વામી કે ના, તમારે કાલે પરીક્ષા કરવી હોય તો કાલે, અને આજે કરવી હોય તો આજે, અમે વડોદરા મૂકીને જશું નહીં. ખોટા માણસો જતા નથી, તો અમે તો સાચા છીએ. આને ગુસ્સો આવી ગયો. ડંગોરો સામે રાખ્યો, મંત્ર તંત્ર જઈપા. ડંગોરો ગોપાળાનંદ સ્વામી પાસે જવાને બદલે એના માથામાં જ ભટકાણો, અને એવો ભટકાણો કે લોહીની ધાર વછૂટી અને બિચારો ઊંધું માથું ઘાલીને ઘરે જતો રહ્યો. ઘરે પહોંચ્યો ત્યાં તો મૂર્છા આવી ગઈ. જાગ્યો ત્યાં તો મંત્ર વિદ્યા બધી પૂરી, એક પણ મંત્ર કામ ન કરી, બધું પૂરું, મંત્ર ભૂલાઈ ગયા બધા. આ બાજુ બન્યું એવું કે ગોપાળાનંદ સ્વામીએ જ્યારે આ ચમત્કાર બતાવ્યો ત્યારે એ ઢૂંઢુબાના પાડોશીનો છોકરો એના મામા સાથે સભામાં આવેલો.
અને એના ઉપર ગોપાળાનંદ સ્વામીની દ્રષ્ટિ ગઈ. હવે 6 વર્ષનું છોકરું, એને સ્વામીએ સમાધિ કરાવી, એટલે છોકરો નિશ્ચેતન થઈ ગયો. મામા ચિંતામાં પડી ગયા. આમ મામાને ભાણિયાની બહુ ચિંતા હોય સાધુ થાય ત્યારે, ઘણી વખત એમ. આ છોકરાને શું થયું કે આ ઢુંઢુબાની જેમ તો નહીં થઈ ને. છોકરો અક્ષરધામમાં ગયો, અને નાના છોકરા હોય તો એને અત્યારના સમય પ્રમાણે મોટા સંતો ચોકલેટ કે એવું કંઈક હોય તો આપે, કંઈક બીજી પ્રસાદી આપે, તમને હાર પહેરાવે, એમ એ કેટેગરી પ્રમાણે હોય ને. એટલે એ વખતે પેંડો પ્રસિદ્ધ હતો, પેંડા છોકરા બહુ ખાતા ત્યારે. એટલે શ્રીજી મહારાજે એને સમાધિમાં પેંડો આપ્યો છોકરા. અને પછી એ સમાધિમાં જાગૃત થયો, હાથમાં પેંડો જોયો એટલે મામાને એમ થયું કે આ ગોપાળાનંદજીએ કાંઈક આ મૂઠ નાખી લાગે છે ને, આ એવો ચમત્કારી કંઈક પેંડો લાગે છે જંત્ર મંત્ર વાળો, એટલે આ છોકરાને ખાવા ન દેવાય. નહીં પછી સાધુ થઈ ગયો હોય તો. છોકરાના હાથમાં પેંડો લઈ લીધો, આપણે ખાવો નથી. છોકરો રડે છતાંય આપ્યો નહીં. અને પછી ઘરે જઈને એ પેંડો ઢુંઢુબાના એકના એક દીકરી, એમનું નામ મથુરાબાઈ, 7 વર્ષની એમની ઉંમર, પાડોશી, એ ત્યાં રમતા હતા ને એ પેંડો એને આપ્યો કે લે છોકરી આ પેંડો ખાઈ જા. એને તો પેંડો દેખાય એટલે ખાઈ જાય. અને એ ઢુંઢુબાના એકના એક દીકરી 7 વર્ષના મથુરાબાઈ, એમણે પેંડો ખાધો અને એમને સમાધિ થઈ. અક્ષરધામનું સુખ, ત્યાંની સામર્થ્ય, આ બધું જોયું. સમાધિમાંથી આવ્યા, અવારનવાર સમાધિ થવા માંડી. અને એ 7 વર્ષના મથુરાબાઈ, એમણે એમના પિતા ઢુંઢુબાને ઉપદેશ આપ્યો. જો આ શાસ્ત્રોના કેવા પ્રસંગ. એક પુત્રી પિતાને ઉપદેશ આપે છે. જામપુરીની વાતો, સ્વર્ગાદિક લોકની વાતો, બ્રહ્મપુરની વાતો, પણ એ બધા પછી પણ અંતિમ સામર્થ્યથી યુક્ત અક્ષરધામની વાતો. આ બધી વાતો કરી. એટલે ઢુંઢુબાને એમ થયું કે આ મારી 7 વર્ષની દીકરી, આને કાંઈ ખબર નહોતી અને થોડા સમયથી આવી મોટી મોટી વાતો કરે છે, એટલે નક્કી આમાં કંઈક તથ્ય હોવું જોઈએ. આવો જ્યાં વિચાર કર્યો ને ત્યાં મથુરાબાઈ બોલ્યા, વિચાર કરવાની જરૂર નથી, આ સનાતન સત્ય છે. આને થયું કે ઓહો, મારા વિચારે જાણી જાય. ખૂબ આશ્ચર્ય થયું. ત્યારે ઢુંઢુબાને એમ થયું કે હકીકત સત્ય તો હોવું જોઈએ, કારણ કે મેં એકવાર ગોપાળાનંદ સ્વામી સાથે ડંગોરો આમ સામે રાખ્યો તોય મારી મંત્ર વિદ્યા ફેલ ગઈ, એટલે સત્ય તો હોવું જોઈએ. ત્યાં મથુરાબાઈ વળી બોલ્યા કે તમે ગોપાળાનંદ સ્વામીનો દ્રોહ કર્યો ને એટલે જ તમારી મંત્ર વિદ્યા ફેલ થઈ ગઈ છે, અને હવે એ મંત્ર વિદ્યાની જરૂર નથી. હવે તમે ગોપાળાનંદ સ્વામીની માફી માંગીને સત્સંગી થાવ તો એના કરતાંય વધારે સામર્થ્ય મળશે તમને. અને એ ઢુંઢુબાને મનાણું, ગોપાળાનંદ સ્વામી પાસે આવ્યા, માફી માંગી, કંઠી બાંધીને સત્સંગી થયા. સયાજીરાવ સરકાર વિચાર કરે આ તો હાથી ખૂતું, ઘોડા ને એ બધું જાય તો ઠીક છે, આ તો હાથી ગયો, હવે આવા કોણ લેવા જવા ઢુંઢુબા જેવા ડંગોરા વાળા. પણ ઢુંઢુબાને બોલાવ્યા કે આવું કેમ શક્ય બન્યું. ત્યારે એમણે વાત કરી કે આ મારી દીકરીનો પ્રતાપ છે. અને ધીમે ધીમે એમણે ઢુંઢુબાઈએ વાત કરી એ તો બરાબર, પણ સયાજીરાવ સરકાર પાસે બીજે બધેથી પણ વાતો આવવા મળી કે કોઈને દીકરો ના હોય અને મથુરાબાઈ પાસે આવે કે અમારે સંતાન નથી. મથુરાબાઈ કહી જાઓ, તમારે 1 વર્ષ પછી તમારા ઘરે પારણું બંધાશે ને એમના ઘરે દીકરો થાય. કોઈને દીકરી જોતી હોય તો દીકરી થાય. વરસાદ ના હોય ને ખેડૂતો આવે, મથુરાબાઈ વરસાદ નથી, જાઓ વરસાદ થશે, વરસાદ થાય. કોઈના ઘરે ચોરી થઈ હોય, ચોર દ્રવ્ય લઈ ગયા હોય, મથુરાબાઈ પાસે આવે કે અમારા ઘરે ચોરી થઈ, જાઓ તમને તમારું દ્રવ્ય પાછું મળી જાય છે. બીજે દી ચોર પાછું દઈ જાય, રિટર્ન. મથુરાબાઈની માનતાઓ ચાલી. આજુબાજુના ગામમાંથી બધા આવે, એમને આવીને વાત કરી અને જે કાંઈ કે એ થાય. સયાજીરાવ સરકારને થયું કે ઓહો, સમાધિમાં જઈ એમાં એટલી સામર્થ્ય, મળવા જવું પડશે. સરકાર પોતે મળવા આવ્યા, મથુરાબાઈને આવીને સામે બેઠા. સરકારે પહેલો સંકલ્પ કર્યો કે આ મથુરાબાઈ આવા સમર્થ છે, જેમ કહે એમ થાય છે,
આને વડોદરાની આખી સરકાર સોંપી હોય ને ગાદી ઉપર બેસાડ્યા હોય તો શું થાય? એટલો એમણે વિચાર કર્યો. ત્યાં મથુરાબાઈ બોલ્યા, મારે વડોદરાનું રાજ નથી જોતું, મારે તો અક્ષરધામનું છે જ. ના, તાળી પાડી લ્યો, પાડવી. તરત વિચાર જાણી જાય. સયાજીરાવ સરકારે પગ પકડ્યા કે આના જેવા સમર્થ કોઈ નહીં, સામર્થ્ય જોવો તમે. પણ અક્ષરધામની સાથે કનેક્શન, એટલા માટે આવી સામર્થ્ય. એમ કરતા કરતા મથુરાબાઈની ઉંમર 24 વર્ષની થઈ. પિતાને ચિંતા થઈ કે હવે તમારી લગ્નની ઉંમર થઈ, તમે ઉંમર લાયક થયા, તમારે લગ્ન નથી કરવા? એમણે પિતાશ્રીને બહુ સરસ જવાબ આપ્યો, મારા લગ્ન થઈ ગયા છે, હવે સાસરે જવાની વાર છે. કોની સાથે લગ્ન થયા છે? પુરુષોત્તમ નારાયણ સાથે મારે લગ્ન થયા છે, બસ હવે સાસરે જવાનું છે. સાસરે ક્યારે જશો? બસ પરમ દિવસે બપોરે પુરુષોત્તમ નારાયણ મને એની જાન લઈને તેડવા આવશે અને હું મારા સાસરે જઈશ, પછી ક્યારેય પાછી નહીં આવું. બીજો દિવસ, ત્રીજો દિવસ, બપોરનો સમય, અને મથુરાબાઈ 16 શણગાર સજ્યા. જેમ આ લોકના કોઈ સ્ત્રી, નવોઢા સ્ત્રી હોય ને લગ્ન થતા હોય, પતિ સાથે લગ્ન કરતા હોય ને જેમ 16 શણગાર સજે, એમ 16 શણગાર સજ્યા. ઘીનો દીવો કર્યો, પિતાને પગે લાગ્યા અને કીધું કે બધા સગા સંબંધીઓને બોલાવો, હવે બસ હમણાં મહારાજ આવશે. બપોરના સમયે બધાને બોલાવ્યા, જમાડ્યા અને બધાને દેખતા જય સ્વામિનારાયણ કહી અને મથુરાબાઈ પુરુષોત્તમ નારાયણ સાથે અક્ષરધામમાં ગયા. આ સામર્થ્ય. એટલે કહ્યું સર્વે સામર્થ્ય. અહીં ત્યાં તો સામર્થ્ય છે જ, પણ અહીંયાથી સમાધિમાં ત્યાં ગયા હોય તો એટલી સામર્થ્ય. એટલે સર્વે સામર્થ્ય. ત્યાર પછી અનંત શક્તિ, અનંત શક્તિ રહેલી છે. આપણે વાત કરીને એમ સત્તાએ કરીને શક્તિ, શારીરિક શક્તિ, માનસિક શક્તિ, આવી કેટલી શક્તિઓ. શાસ્ત્રોમાં તો શક્તિના ઘણા બધા પ્રકાર બતાવ્યા છે. અત્યારની શક્તિ તો બોર્નવિટા કહેવાય છે, કે બોર્નવિટા પીવે એટલે શક્તિ આવી જાય, પણ અહીંયા એની વાત જ નથી. આ શક્તિ તો ઇન્દ્રિયાતીત, અગોચર, એને શબ્દોમાં કેમ લાવવી એ પ્રશ્ન થાય, પણ શાસ્ત્રોમાં એનું વર્ણન છે. વેદરસમાં જ્યાં ભગવાનના ધામનું વર્ણન આવે છે ત્યાં એમાં લખેલું છે કે અક્ષરધામની સત્તાએ શક્તિ કરી અનંત બ્રહ્માંડો ઉપજે છે ને ક્ષોભ પામે છે. જલ બુદબુદવત અને સમુદ્ર તરંગવત અનંત બ્રહ્માંડો અક્ષરધામની સત્તાએ શક્તિએ કરીને ઉપજે છે, નાશ પામે છે. પેલું ઉદાહરણ આપ્યું જલ બુદબુદવત. પાણીનો ધોધ પડતો હોય ત્યાં તમે જોયું, આપણી ભાષામાં કહીએ, કાઠિયાવાડી ભાષામાં તો બડબડિયા થાય, બબલ્સ, ઇંગ્લિશમાં એને બબલ્સ કહેવાય. એ બબલ્સ આમ ઉત્પન્ન થાય, નાશ પામે, એમાં કેટલો સમય હોય આમ ઉત્પન્ન થવાનો, નાશ પામવાનો? પરપોટો થાય, નાશ પામે, બબલ્સ ઉત્પન્ન થાય, નાશ પામે. એવી રીતે અનંત બ્રહ્માંડો અક્ષરધામની સત્તા શક્તિએ કરીને ઉત્પન્ન થાય છે, નાશ પામે છે. બીજું સમુદ્ર તરંગવત. સમુદ્રમાં તરંગ આવે, લીન થાય, તરંગની વાત છે, ભરતી ઓટની વાત જ નથી. એ મધદરિયે તરંગ આવે ને લીન થઈ જાય તો ખબર પણ ન પડે. એવી રીતે અનંત બ્રહ્માંડો ઉત્પન્ન થાય છે, લીન થાય છે, અક્ષરધામની સત્તા શક્તિએ કરી. આ સત્તા શક્તિ. શારીરિક શક્તિ કેટલી આવે છે? અક્ષરધામમાં સમાધિમાં જઈને આવ્યા હોય તો શારીરિક શક્તિ કેટલી આવે છે એની વાત. વડોદરા પાસેનું એક ગામ, એ ગામનું નામ લખેલું નથી એટલે ઉલ્લેખ નથી. ત્યાંના દેવજી ભગત, એમને ઘણીવાર સમાધિ થાય. શ્રીજી મહારાજ ધામમાં ગયા ત્યાર પછીનો પ્રસંગ. એકવાર એ સમાધિમાં ગયા સવારે 9 વાગ્યે, એટલે દિવાલના ટેકે બેસી ગયા, સમાધિમાં ગયા. થોડાક એમના મિત્રો હોય છે બધા ટીખળી, સત્સંગી નહીં હોય, એટલે એમણે એમ થયું કે આ એમ કહે છે કે આ સમાધિમાં જાય છે, તો સમાધિમાં જાય એને તો પછી એનામાં એટલી શક્તિ આવે કે એને કંઈ દુઃખ લાગે નહીં, ગમે એટલું વજન ઉપાડી શકે. તો આપણે પ્રયોગ કરીએ. એટલે મોટો ઈંઢોણો ગોઈતો. ઈંઢોણી જોઈ છે ને તમે? એમ ઈંઢોણો
એ મોટો ઈંઢોણો એના ઉપર મૂક્યો અને પછી ચૂનો પીસવાની મોટી ચક્કી 25 મણ વજનની એ આખી ઉપાડીને દેવજી ભગત ઉપર. મૂળ શર્માકૃત સ્વામિનારાયણ ચરિત્ર ચિંતામણીમાં પ્રસંગ લખેલો છે. એમના ઉપર મૂકી દેવજી ભગત તો સમાધિમાં બેઠા છે. પછી આ લોકોને હજી આમ 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 એમ નહોતું થતું કે હજી પૂરું કરીએ, બીજું ગોતતા હતા કંઈક વજનદાર, પણ કંઈ મળ્યું નહીં. અમુક લોકોને ટેવ જ એવી હોય, એ બીજાને હેરાન કરવામાં જ માનતા હોય. એક બાપા મોટી ઉંમરે ઇન્ટરવ્યુ દેવા ગયા એટલે પૂછ્યું તમે શું કરો છો? તો કે બસ બીજાને હેરાન કરીએ. તો એનાથી તમને શું ફળ મળ્યું? તો કે અત્યારે બધા મને ભગવાન માને છે. કઈ રીતે? તો કે હું જ્યાં જાઉં ને ત્યાં બધા કહે છે કે હે ભગવાન તમે પાછા આવ્યા, તમે પાછા આવી ગયા. એટલે બીજી કઈક વજનદાર વસ્તુ ગોતતા હતા પણ કઈ મળ્યું નહીં. એ ચક્કી ઉપર મુકાઈ એવું. પછી થયું કે આ 25 મણ વજન કેટલું કહેવાય, રેવા દો. સવારે 9 વાગે દેવજી ભગત સમાધિમાં બેઠા હતા. રાત્રે 9 વાગે સમાધિમાંથી જાગ્રત થયા અને થોડુંક આમ વજન જેવું લાગ્યું. આપણે સુપડું હોય ને, સુપડું જોયું છે ને, હા, ઈંડોણી સુપડું, સુપડા જેટલું વજન એમને ઉપર લાગ્યું કે આ કંઈક માથે કંઈક સુપડું મૂક્યું એવું લાગે છે. એટલે સમાધિમાંથી જાગ્રત થઈને સુપડું આમ જેમ માથે મૂક્યું હોય અને આમ લઈને મૂકે એમ ચૂનાની આખી ચક્કી બાજુમાં મૂકી દીધી, 25 મણ વજન. એમના મિત્રો બધા જોઈ રહ્યા, ઓહો આ શક્તિ સમાધિમાં જાય છે એને કરીને એટલી શક્તિ આવે છે. નહીતર 25 મણ વજન ઉપાડવો પણ એટલી શક્તિ આવી જાય છે. આ વાત કોઈ હરિભક્તે ગોપાળાનંદ સ્વામીને કરી કે સ્વામી આ દેવજી ભગત સમાધિમાં ગયા હતા અને એમના મિત્રોએ આવો 25 મણ વજન આવી ચક્કી એના ઉપર મૂકી, છતાં એને કંઈ થયું નહીં. ગોપાળાનંદ સ્વામી કે એ તો કંઈ નથી. સાંભળો, સમાધિ સ્થિતિ વાળા હોય તો એને અક્ષરધામની શક્તિએ કરી અને 50 કોટી યોજન પૃથ્વી એના મસ્તક ઉપર મૂકે, છતાં રાઈના દાણા જેટલું વજન લાગે એટલી એમાં શક્તિ આવે છે. પણ એ અક્ષરધામની એકતાએ કરીને, અક્ષરધામમાં બિરાજમાન પુરુષોત્તમ નારાયણની એકતાએ કરીને. પછી સ્વામીએ ઉદાહરણ આપ્યા. શાસ્ત્રોમાં અગત્ય મુનિની વાત છે કે અગત્ય મુનિ આમ કરીને આમ એક અંજલિથી આખો સમુદ્ર પી ગયા. ભગવાનના ધામની, ભગવાનની એકતાએ કરી. દુર્વાસા મુનિ ગોપીઓના બધા થાળ જમી ગયા છતાં સદા ઉપવાસ, ભગવાનના ધામની અને ભગવાનની એકતાએ કરી. પ્રિયવ્રત રાજાનો રથ ચાલ્યો ને ચીલાને આધારે 7 સમુદ્રના વિભાગ થઈ ગયા, ભગવાનના ધામની ભગવાનની એકતાએ કરી. એટલા માટે એટલી શક્તિ આવે છે. અને એટલી શક્તિ છે છતાંય ત્યાં ભાર જણાતો નથી. નહીતર જે સ્થળ બહુ શક્તિશાળી હોય તો ત્યાં ભાર જણાય. અત્યારે પૃથ્વી ઉપરનું સૌથી શક્તિશાળી સ્થળ વ્હાઇટ હાઉસ કહેવાય, અમેરિકા. તો તમે અંદર જાઓ તો એમ હૃદયના ધબકારા વધી જાય, એટલો ભાર જણાય. પણ અક્ષરધામમાં એટલી શક્તિ છે છતાં એનો ભાર જણાતો નથી. હા, નહીતર ઘણાને તો કાંઈ ન હોય ને તો એક વેત અધર ચાલતા હોય. હા, કાંઈ હોય નહીં. આપણે આ વેફરના પડીક આવે ને, માલ ઓછો હોય ને હવા વધારે હોય, કાંઈ ખબર ન પડતી હોય. એક એગ્રીકલ્ચર વિભાગના કર્મચારી કે કોઈક માણસ છે, આ એગ્રીકલ્ચરનું મેગેઝિન છે, એમાં લખેલો પ્રસંગ છે. આ ખેડૂતે અહેવાલ આપેલો છે પણ એ નામ ઠામ ને બધું ન દેવાય. એગ્રીકલ્ચર વિભાગના એક કર્મચારીએ ખેડૂતને ફોન કર્યો કે કાંઈ તમારે કાંઈ પ્રશ્ન હોય તો અમે તમારી મદદ કરી શકીએ, કાંઈ પ્રશ્ન છે? એટલે ખેડૂતે ભાઈ જમાનાનો પી ગયેલો કે અમારે મગફળી વાવી છે ને એમાં સૌથી મોટો પ્રશ્ન છે કે મગફળી ખરી જાય છે. ઓહો, મગફળી ખરી જાય છે? બીજો કઈ પ્રશ્ન? તો કે બીજો પ્રશ્ન એવો છે કે સાબુદાણા વાવ્યા છે પણ એનું બરાબર આમ વાવેતર થયું નથી કે શું, કઈ ફાલ આવ્યો નથી સાબુદાણામાં, તો શું કરવું? આ 2 પ્રશ્ન છે, મગફળી ખરી જાય છે અને સાબુદાણામાં ફાલ નથી આવતો. પેલા ભાઈ કે જો એમ કરો, એક હમણાં નવી જ દવા અમે શોધી છે, બીજાને તો અમે 1 બોટલ 2000માં આપીએ છીએ, પણ તમે બહુ સારા માણસ છો એટલે તમને 1500 રૂપિયામાં આપી દેવામાં આવશે. તમે 2 બોટલ લઈજો અને એ બંને દવા તમે છાંટજો એટલે મગફળી ખરવાનું બંધ થઈ જશે અને સાબુદાણાનો ફાલ આવશે. ખેડૂત કે હકીકત? તો કે હા.
ખેડૂતે પૂછ્યું, તમે આ બધું એગ્રીકલ્ચરનું આ બધું ભણેલા છો ને? તો કે હા, અમે બધું ભણેલા ને અમને આ બધું કહેવામાં આવે કે આ દવા આવી રીતે વેચવાની. ના, ઓહ ઠીક. તો તમે ક્યારે મગફળી ઉગતી જોઈ છે? તો કે હા, જોઈ હોય ને, એની દવા અમે પોતે આપીએ છીએ. મગફળી ક્યારેય ખરે નહીં, કારણ કે જમીનમાં હોય, એને ખોતરીને વીણવી પડે, ખરે. અને સાબુદાણાના વાવેતર ન હોય, કાંઈ ખબર ન પડતી હોય તોય કેટલું હોય. અને આ તો અનંત શક્તિ, છતાં એનો ભાર નહીં. કેવા કેવા દિવ્ય પ્રસંગ છે. વસો ગામના દાદાભાઈ બ્રાહ્મણ, એમના દીકરી જમનાબાઈ, એમને ઘણીવાર સમાધિ થાય. એટલે એમાં કોઈએ કહ્યું કે તમે સમાધિમાં જાઓ છો તો ત્યાંથી કંઈક પ્રસાદીની વસ્તુ લેતા હો ને, એવી સરસ શક્તિશાળી વસ્તુ. કાંઈ વાંધો નહીં. સમાધિમાં ગયા ને મહારાજને કીધું, મહારાજ મને કંઈક પ્રસાદીની વસ્તુ આપો. મહારાજે પોતાના હાથમાં રૂમાલ હતો ને આપ્યું, અને રૂમાલ લઈ અને આવ્યા. રૂમાલ એટલો શક્તિશાળી કે આપણે જાણીએ છીએ કે અત્યારે બાળકનો જન્મ થયો હોય ને બાળક થોડુંક નબળું હોય તો એને કાચની પેટીમાં રાખે, પણ ત્યારે તો કાચની પેટી હતી નહીં. એટલે નબળા બાળક હોય તો પછી પોષણના અભાવે મરી જાય, અને બાળ પોષણના અભાવનો બહુ મોટો પ્રશ્ન હતો જૂના જમાનામાં. એટલે કોઈ બાળક નબળું હોય આ હોય તો મરી જતા હતા. એમાં એકવાર બનાવ એવો બન્યો કે એમના પાડોશમાં બાળકનો જન્મ થયો. બાળક સાવ નબળું, એટલે એમના માતા રડ્યા કરી. એટલે જમનાબાઈ રૂમાલ લઈને એમના ઘરે ગયા. પાણી હતું એમાં રૂમાલ બોળ્યો અને પછી બાળકને પાયું, અને ધીમે ધીમે બાળક પુષ્ટ થવા માંડ્યું. ધીમે ધીમે એનું વજન વ્યવસ્થિત થઈ ગયું, શક્તિશાળી થઈ ગયું, બાળક મોટું થયું. પછી તો કોઈ પણ ને ગામમાં, આજુબાજુના ગામમાં બાળકનો જન્મ થયો હોય ને નબળું બાળક હોય એટલે જમનાબાઈ પાસે લઈ આવે. એ રૂમાલ પ્રસાદીના પાણીમાં બોળે અને એને પાય, એટલે બાળક સબળું થઈ જાય, શક્તિશાળી થઈ જાય, અને ધીમે ધીમેના શરીરનો વિકાસ વધવા માંડે. જમનાબાઈ જ્યાં સુધી જીવા ત્યાં સુધી એ રૂમાલથી આવું કામ થયું. ગમે એવું બાળક હોય શક્તિશાળી કરી દે. જેવા જમનાબાઈ ધામમાં ગયા બંધ થઈ ગયું. શા માટે? તો કે અક્ષરધામમાંથી એ શક્તિ આવી હતી, અહીંની નહોતી. જેવા જમનાબાઈ ધામમાં ગયા એટલે આ કામ થતું બંધ થઈ ગયું. રૂમાલ તો હજી વસો ગામમાં છે, બધા દર્શન કરવા જાય છે, પણ હવે કામ નથી થતું, કારણ કે અક્ષરધામમાંથી આવેલી શક્તિ હતી. આવી શક્તિ એ ધામમાં રહેલી છે. એટલે સર્વે સામર્થ્ય, અનંત શક્તિ, અને હવે અભિરામ. અભિરામ એટલે અંતિમ સુખ. એના પછી આગળ કોઈ સુખ છે જ નહીં એવું સુખ. પંચાળાના પહેલા વચનામૃતમાં શ્રીજી મહારાજે આની વિગતવાર વાત કરી છે. પશુમાં જેવું સુખ છે એના કરતાં માણસમાં વધારે, મનુષ્યમાં. મનુષ્યમાં સુખ છે એના કરતાં રાજામાં વધારે. રાજામાં સુખ છે એના કરતાં દેવતામાં વધારે. દેવતામાં સુખ છે એના કરતાં ઇન્દ્રલોકમાં સુખ વધારે. ઇન્દ્રલોકમાં સુખ છે એના કરતાં બ્રહ્મલોકમાં વધારે. બ્રહ્મલોકમાં સુખ છે એના કરતાં વૈકુંઠ લોકમાં સુખ વધારે. વૈકુંઠ લોકમાં સુખ છે એના કરતાં ગોલોકમાં સુખ વધારે. અને એના કરતાં એ ભગવાનના અક્ષરધામમાં અંતિમ સુખ રહેલું છે. હવે તમે સિરીઝ આખી જોવો તો મનુષ્યની આગળ પશુનું સુખ નોકર ચાકર જેવું કહેવાય. ગમે એવો શક્તિશાળી કૂતરો હોય, અમુક આ જે બધા કૂતરાઓ હોય જે આ ફોર્સમાં ને વિદેશમાં સારા સારા માણસો રોયલ ફેમિલીમાં પાળતા હોય, તો કેટલા શક્તિશાળી કૂતરા હોય, તો એના માણસના નોકર તરીકે કામ કરવાનું. માણસ જે આપે એ ખાવાનું. સાઉદી અરેબિયામાં, દુબઈમાં તમે જોવો તો સારા સારા બધા શેખ હોય ને એવા બધા રોયલ ફેમિલીમાં માણસો હોય તો સિંહ પાળે, વાઘ પાળે, અને એના ઘરમાં આમ નોકરની જેમ સિંહ આટા મારતા હોય. મનુષ્યની આગળ પશુનું સુખ નોકર ચાકર જેવું છે. એવી રીતે રાજાની આગળ મનુષ્યનું સુખ નોકર ચાકર જેવું. બહુ મોટા રાજા હોય, ધનાઢ્ય હોય, શેઠ હોય, શ્રીમંત હોય, એને ત્યાં માણસો કામ કરતા હોય. હવે એને પોતાને સુખ હોય પણ એ તો નોકર ચાકર જ કહેવાય. મુકેશ અંબાણીના ડ્રાઈવરનો વાર્ષિક પગાર 90 લાખ છે. કેટલો? 90 લાખ. તો 90 લાખ એને તો એમ થાય કે ઓહો મારે તો 90 લાખ. પણ મુકેશ અંબાણી રાજા જેવું સુખ એની સામે આ તો નોકર ચાકર જ કહેવાય ને, ગાડી ઝાંકવાની ને.
એવા શ્રીમંત હોય, એવા રાજા હોય, એવા શેઠ હોય, એનું સુખ ઇન્દ્રની સામે કાંઈ નહીં. ઇન્દ્રની સામે એ પાણી ભરે. ઇન્દ્ર મહારાજા સુનામી મોકલે તો રાજા શું કરે? એવા મોટા શેઠ શું કરે? એના ઘરમાં પાણી ઘૂસી જાય. બંગલો હોય તો એમાંય પાણી આવી જાય. એના કરતા ઇન્દ્રનું સુખ વધારે. પણ ઇન્દ્ર એને બ્રહ્માની આજ્ઞામાં રહેવાનું. એ બ્રહ્માની આગળ નોકર ચાકર જેવા. સમજાય છે ને? બ્રહ્મા એમ કે તમારે આમ કરવાનું છે તો એમ જ કરવું પડે. ઓર્ડર થાય એટલે એ પ્રમાણે. એવી રીતે ગણતા 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 છેલ્લે સાર એટલો જ કે અક્ષરધામના સુખની આગળ બીજા બધા સુખ નોકર ચાકર જેવા છે. અંતિમ સુખ તો ત્યાં જ રહેલું છે. કેટલાય પ્રસંગો છે આપણા સંપ્રદાયમાં. દક્ષિણ દેશના એક તાતા સાહેબ એ અવારનવાર પંઢરપુર જાય અને એ વિઠ્ઠલનાથજી એમની સામે એક પગે ઊભા રહે. વિઠુબા દર્શન દ્યો, વિઠુબા દર્શન દ્યો. આવું અવારનવાર બને એટલે એકવાર પૂજારીએ કહ્યું કે તમે ઘણી વાર આવો છો ને એક પગે ઊભા રહ્યો છો ને દર્શન દ્યો, દર્શન દ્યો. આવી રીતે કઈ થોડા દર્શન દે? તો કે ના, મેં માનતા કરીશ જ્યાં સુધી મને વિઠુબા દર્શન ન દે ત્યારે અહીંયા આવી, ત્યાં સુધી અહીંયા આવી અને એક પગે બસ આવી રીતે ભગવાનના દર્શન કરવા. કલાકો સુધી એક પગે ઊભા રહી. આવી માનતા. અને સાચા ભગત. નહીતર ઘણા તો માનતા કરે પછી પાળવી કઠણ પડતી હોય છે. હા, એક 45-46 વર્ષના બાપા તુલસી શામની બસમાં બેઠા. ટિકિટ લઈ લીધી, બસ ખાલી હતી, છતાંય આગળ જાય પાછળ આવે, આગળ જાય પાછળ આવે, આમ હાયલા ચાલ્યા કર્યા. કંડક્ટર કે બેસી જાવ ને, તમે કેમ આમ હાલો ચાલો છો? તો કે મારે તુલસી શામ ચાલીને જવાની માનતા છે. તુલસી શામ ચાલીને જઈએ તો દીકરો થાય એટલા માટે માનતા કરીશ. હવે આવી રીતે માનતા પૂરી કરે પછી ભગવાન એને છોકરા એવા આપે. પાણી ભરવા મોકલા હોય તો જલેબી પાડવાના લોટામાં પાણી ભરી આવે. પાણી આવે. પણ આ સાચા ભગત, માનતા સાચી. કલાકો સુધી ઉભા રહે. એટલે પૂજારી કહે એ હવે આ એવી રીતે અત્યારે દર્શન ન દે. તો કે પણ અહલ્યાબાઈને દર્શન દીધા, નરસિંહ મહેતાને દીધા, મીરાબાઈને દીધા, આ કેટલા ભક્તોને દર્શન દીધા છે, મને કેમ ન દે? પૂજારી કહે એ યુગ અલગ હતો, સમય અલગ હતો, અત્યારે સતયુગ છે, અત્યારે દર્શન ન દે. માનતા હંકેલી લીધી. દર્શન ન દે, આપણી સાથે વાતો ન કરે, એવા ભગવાન આપણું કલ્યાણ કેમ કરે? આવતા રહ્યા. અવારનવાર એમને થાય કે એવા હાલતા ચાલતા બોલતા ભગવાન ક્યાં મળે? ત્યાં કોઈક સત્સંગી એમનો યોગ થયો, બહાર ગામ જતા છે ને રસ્તામાં મળ્યા. હાલતા ચાલતા બોલતા ભગવાન ક્યાં? ચાલો ગઢપુર બતાવો. ગઢપુર લઈ આવ્યા. જાતા હતા બહાર ગામ, ત્યાંથી ગઢપુર લઈ આવ્યા. અને એ તાતા સાહેબે શ્રીજી મહારાજના દર્શન કર્યા, પણ કઈ પ્રતીતિ આવી નહીં. શ્રીજી મહારાજે પૂછ્યું તમારે શું જોઈએ છે? મારે આત્યંતિક કલ્યાણ જોઈએ છે. અને હાલતા ચાલતા બોલતા ભગવાન કરે એવું. આત્યંતિક કલ્યાણનો અર્થ થાય અંતિમ સુખ. કલ્યાણનો એક અર્થ સુખ છે, આત્યંતિકનો અર્થ અંતિમ. અંતિમ સુખ એટલે અભિરામ. મારે એવું અંતિમ સુખ આત્યંતિક કલ્યાણ જોઈએ છે. શ્રીજી મહારાજ કે ચાલો તમને આપીએ. સમાધિમાં લઈ ગયા બદ્રિકાશ્રમ, અને એ બદ્રિકાશ્રમમાં સુખ એ તો જોઈને ગાંડા થઈ ગયા. શ્રીજી મહારાજ કે હા, ગાંડા નહીં થતા, આનાથી જ આગળ સુખ છે, આનાથી આગળ. હા ચાલો. શ્વેતદીપમાં લઈ ગયા અને ત્યાં એ બધું સુખ ને બધું જોયું, ઘેલા થઈ ગયા. પેલા ગાંડા થયા, પછી ઘેલા. એટલું બધું સુખ. શ્રીજી મહારાજ કે જોજો, ધ્યાન રાખજો, હજી આના કરતા આગળ સુખ છે. ક્યાં? વૈકુંઠમાં લઈ ગયા. ત્યાં એ બધું સુખ ને આ બધું જોયું, આમ ધરાઈ ગયા. શ્રીજી મહારાજ કે જોજો, સંતોષ નહીં માનતા, હજી આનાથી આગળ સુખ છે. ક્યાં? ગોલોકમાં લઈ ગયા. એ ગોલોકમાં બધું જોયું, એ બધું સુખ. બસ હવે મારે તો અહીંયા જ રહેવું. ના ના ના, હજી આનાથી આગળ સુખ છે. ચાલો. અક્ષરધામમાં લઈ ગયા અને ત્યાંનું સુખ જોયું. શ્રીજી મહારાજ કહે એ પેલા તાતા સાહેબ પોતે બોલ્યા, બસ આ જ અંતિમ સુખ, હવે મારે અહીંયા જ રહેવું છે. અભિરામ. એમને નિશ્ચય થયો, આજીવન સત્સંગી બનીને રહ્યા અને અક્ષરધામને પામ્યા.
અંતિમ સુખ અક્ષરધામમાં છે. અંતિમ સુખ એટલે સુખ પછી બીજું કાંઈ નહીં. અહીંયા આપણે જે સુખ છે એમાં સુખ પછી તરત દુઃખ છે, તરત દુઃખ છે. છતાંય આપણને મનાઈ જાય છે અંતિમ સુખ. આ યુવાન છોકરા હોય એને તો સારામાં સારો મોબાઈલ મળી જાય, સ્માર્ટફોન, તોય એને એમ થઈ જાય કે ઓહો આ તો અક્ષરધામનું સુખ. હવે આનાથી આગળ બીજું કંઈ હોય જ નહીં. પણ એમાં સુખ હોત તો જેમણે આઈફોન બનાવ્યા, મોબાઈલની દુનિયા બદલી નાખી, એવા સ્ટીવ જોબ્સ, એમણે પણ પોતાના સંતાનોને મોબાઈલ આપ્યા હોત. પણ એમના ઘરમાં કોઈ આઈફોન વાપરતું નથી, છે જ નહીં. અને એમણે પોતે વિધાન કરેલું છે આ સાચું સુખ નથી. મેં આખી જિંદગી મોબાઈલ સાથે કામ કર્યું પણ આમાં સાચું સુખ નથી, એટલે મેં મારા સંતાનોને સ્માર્ટફોન, આઈફોન, આઈપેડ આ કાંઈ આપ્યું નથી. અંતિમ સુખ એમાં નથી. અને આ નક્કી ન કર્યું હોય કે અંતિમ સુખ અક્ષરધામમાં જ છે, આવું નક્કી ન કર્યું હોય તો અહીંયા તો રોકાઈ જાય, બીજા ધામમાં પણ રોકાઈ જાય. ભગવાનના અંતિમ ધામ સુધી, અંતિમ સુખ સુધી પહોંચી ન શકે. ગુણાતીતાનંદ સ્વામીના જીવન ચરિત્રમાં લખેલો પ્રસંગ છે. જમનાવડ ગામના દાદભાઈ દરબાર હતા, એમણે મંદિર માટે જગ્યા આપી એટલે સ્વામી એમના ઉપર રાજી થયા. અને સ્વામીએ કીધું માંગો માંગો. એટલે દરબાર કે મહારાજ સ્વામી મને બધા ધામ બતાવો, એટલે નક્કી થાય કે મારે કયા ધામમાં જવું. બધા ધામ બતાવતા બતાવતા ગોલોક આવ્યું. હવે દાદભા દરબાર હતા, એવા ખાધેલ પીધેલ દૂધ ને દહીં ને એવું બધું બહુ ભાવે, અને એવા ને પૂળો પૂળો મૂછું એ અત્યારે કોઈને છે નહીં એટલે કેમ બતાવી આમાં, એવી મૂછો ને એવા, અને ખાવાનું બહુ ભાવે ને એમાં દૂધ દહીં બહુ ભાવે. એટલે ગોલોકમાં ગયા અને ત્યાં ગાયો ને એ શરતશૃંગ પર્વત ને એ રાસ મંડપ ને દહીં દૂધની રેલમ છેલમ ને આ બધું જોયું. સ્વામી બસ હવે આપણે અહીંયા જો, આપણે તો ગોલોકમાં જ રહેવું છે ને ત્યાં જ જવું છે. સ્વામી કે નહીં નહીં, હજી આનાથી આગળ સુખ છે. પછી અક્ષરધામ બતાવ્યું. એ ન બતાવ્યું તો અહીં રોકાઈ જાય. એટલે બતાવે, ખ્યાલ નક્કી ન કરે તો અંતિમ સુખ સુધી પહોંચે નહીં, નક્કી કરે તો જ થાય. એટલે અંતિમ સુખ તો એ ભગવાનના ધામમાં રહેલું છે. બહુ સરસ પ્રસંગ. હા, આ શિયાળામાં તમને કોઈ તલ સાંકળી આપી હોય, કેવી મીઠી લાગે. બસ એવી મીઠી વાત બની ગયેલી હો. મહાપુરુષ દાસ સ્વામી ફરતા 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 12 પટોળી પધાર્યા. અંતિમ સુખ ભગવાનના ધામમાં છે એની વાત. 12 પટોળી પધાર્યા. ગામમાં મંદિર નહોતું, એક અલાયદું મકાન છે કોઈ ભગતનું, ત્યાં સંત મંડળ સાથે રોકાયા. સત્સંગ કથા વાર્તા બધું થાય. એમાં હરિભક્તોએ પ્રાર્થના કરી, સ્વામી ગામમાં મંદિર બનાવો, કંઈક આ સત્સંગ સારો થાય. સ્વામી કહે તો સારું, મંદિર બનાવીએ. અને એ ગામડાના હરિભક્તો ભાઈ, ત્યારે મજૂર ક્યાં શોધવા જવા, બધા હરિભક્તો લાગ્યા અને પાયા ખોદાણા ને બાંધકામ ને એ સેવા એવી કરે એમ પાસે જમે લોટક્યા હો. બપોરે સ્વામી પોતે પીરસીને જમાડે. ખોરાક એવા હતા પેલા તો. જૂના જમાનામાં એક હરિભગત એકાદશીના પારણામાં 22 લાડુ ખાઈ ગયા. 22 લાડુ. એટલે બીજાએ પૂછ્યું કે એકાદશીના પારણામાં 22 લાડવા? તો કે આ મહારાજે શિક્ષાપત્રીના 148માં શ્લોકમાં કીધું છે કે એકાદશીનું ઉદ્યાપન જેવું સામર્થ્ય હોય એ રીતે કરવું, જેનું જેવું સામર્થ્ય એ પ્રમાણે. આપણે સામર્થ્ય છે 22 લાડવાની તો ખાઈએ, આ તો મહારાજની આજ્ઞા જ છે. એ બપોરે જમાડે, સેવા થાય. એમ કરતા કરતા મંદિર બહાર આવ્યું. જાફરાબાદથી જૂનો કાટમાળ મંગાવ્યો. મંદિર ધીમે ધીમે મળાઈ ગયું, નળિયા નખાયા. પણ પૈસા ઉછીના લીધા હોય ને આ બધું કર્યું ને હિસાબ કિતાબ કરતા 300 રૂપિયાનો ખર્ચ થયો. એટલે મહાપુરુષ દાસ સ્વામીએ 12 પટોળી ગામમાં એ વખતે પિતાંબર સુથાર શ્રીમંત, સુથારી કામ કરે ને એમનો કામ કારીગરી સારી ચાલે એટલે પોતે શ્રીમંત હતા. એમને કહ્યું કે આ 300 રૂપિયાનું ખર્ચ થયું છે તો 150 રૂપિયા તમે આપો, 150 રૂપિયા હરિભક્તો બધા ભેગા કરીને આપે, તમારી સેવા થાય. સ્વામી કાંઈ વાંધો નહીં. ઘરે ગયા અને એમના પત્નીને પૂછ્યું, જો આ વ્યવહાર છે, આ શીખવું પડે. આ બધું ઘણાને એમ થાય કે એવું વળી ઘરે ક્યાં પૂછવાની જરૂર છે, પણ આપણી સંસ્કૃતિમાં આ બધું લખાયેલું છે. ઘરમાં બધાને સાથે મળીને પૂછીને પછી બહુમતીથી કામ કરવું જોઈએ. લગ્ન ગીતોમાં આવતું ને, લાડો લાડી જમે કંસાર, સંસાર કેવો મીઠો લાગે. પણ પછી કંસાર એકલા ખાવા મળે ને
પછી સંસાર કડવો લાગે છે. હા, ભેગા મળીને બધું કરે તો કાંઈ વાંધો નહીં. આપણી જૂની વાર્તાઓ તમે સાંભળો, ચક્કો લાવે ચોખાનો દાણો, ચક્કી લાવે મગનો દાણો, પછી બનાવે ખીચડી. પણ પછી એકલા કરીને પછી ખીચડો થઈ જાય. એટલે સાથે મળીને નિર્ણય બધા લેવા પડે તો પછી વાંધો ન આવે. નહીતર પછી છૂટાછેડા ના બધું સમજણથી વિવેકથી પોતાના પત્નીને પૂછ્યું, આ મંદિર બન્યું એમાં 300 રૂપિયાનું ખર્ચ થયું છે અને સ્વામી એવું કીધું કે તમે તમારે સારું છે પૈસે ટકે તો 150 રૂપિયા તમે આપો. તો એમના પત્ની કે આપણે 150 રૂપિયા તો આપીએ પણ એ પછી આપણને પાછા આપશે. પીતાંબર સુથાર કહે પાછા તો નહીં આપે પણ બદલામાં આપણને અભિરામ અંતિમ સુખ અક્ષરધામ મળશે. તો એમના પત્ની કે પણ આપણે તો અક્ષરધામમાં ગયા નથી, આપણને કેમ ખબર પડે ત્યાં અંતિમ સુખ છે, ત્યાં અભિરામ છે, એ ભગવાનનું ધામ કેવું છે. આ વાત પીતાંબર સુથારે એમ સ્વામીને આવીને કરી કે 150 રૂપિયા અમે આપીએ પણ મારા પત્ની આવું કહે છે કે બદલામાં આપણને ભગવાનનું ધામ મળે તો એનું સુખ કેવું, અંતિમ સુખ કેમ ખબર પડે. સ્વામી કે સારું, તમારા પત્નીને કહેજો કાલે સવારે પૂજા પાઠ કર્યા પછી ઘર મંદિરમાં ઘીનો દીવો કરે અને માળા લઈને બેસે એટલે શ્રીજી મહારાજ એમને અક્ષરધામમાં લઈ જશે અને ત્યાંનું સુખ બતાવશે. સ્વામીએ પીતાંબર સુથારને વાત કરી, પીતાંબર સુથારે આવીને એમના પત્નીને વાત કરી. એટલે બીજે દિવસે સવારે પૂજા પાઠ કરી અને ઘર મંદિરની આગળ ઘીનો દીવો કર્યો, માળા લઈને બેઠા. એક માળા કરી ત્યાં એમને સમાધિ થઈ, ભગવાનના ધામમાં ગયા. અને એ અભિરામ અંતિમ સુખ, કોઈ છેડો નહીં, ક્યારેય પૂરું ન થાય એવું સુખ. રાત્રે સમાધિમાંથી પાછા આવ્યા અને સમાધિમાંથી જાગ્યા ને પીતાંબર સુથાર તો રાહ જોઈને સામે જ બેઠા હતા. બપોરે જમ્યા નહોતા, સમાધિમાં ગયા હોય તો ક્યાંથી, અને એમને તો સમાધિમાં ત્યાં મળી ગયું હોય, આ તો ભૂખ્યા ઉભા હતા. પીતાંબર સુથારે તરત પૂછ્યું, શું નક્કી કર્યું, 150 રૂપિયા આપવા છે? એમના પત્ની કહે 150 નહીં 300 રૂપિયા આપી ગયો તોય સસ્તું છે. 300 રૂપિયામાં આ અભિરામ અંતિમ સુખ અક્ષરધામનું ન મળે, આપી દો. 300 રૂપિયા સેવામાં આપ્યા. આ લખાયેલો પ્રસંગ મહાપુરુષ દાસ સ્વામીના જીવન ચરિત્રમાં લખેલો પ્રસંગ. અભિરામ સુખ અંતિમ. પણ આ પ્રસંગ ઉપરથી નક્કી થાય છે કે એનો છેડો અહીંયા છે. મંદિરમાં 300 રૂપિયા આપ્યા અને ત્યાં અભિરામ સુખ મળ્યું. છેડો અહીંયા છે. આ સંતો મળ્યા છે, એની સેવા કરે, એને જમાડે, એને રસોઈ આપે તો ત્યાં સુખની પ્રાપ્તિ થાય. તમારે અગાસી ઉપર જવું હોય તો દાદર મળી જાય એટલે અગાસી ઉપર પહોંચી જાઓ. 7મા 8મા મળે જવું હોય તો લીપ મળી જાય એટલે તમે પહોંચી જાઓ. એમ એ અભિરામ અંતિમ સુખ સુધી પહોંચવું હોય તો એનો છેડો અહીંયા છે. અહીંયા છે, અહીંયાથી શરૂઆત થાય. ડાયરેક્ટ તમે છલાંગ લગાવો તો અગાસીમાં પહોંચે. છેડો અહીંયા. ઝીંઝુડા ગામના આંબા શેઠ, આ છેલ્લો પ્રસંગ, પછી પૂરું કરી દઈશું. ના ના હકીકત ના, એમ તમે સામે જોવો પૂરું હમણાં. એ ગઢપુર રસોઈ દેવા માટે આવ્યા. પૈસા ઓછા હતા એટલે લક્ષ્મીરામ દેરાસરીને કીધું કે ભાઈ તમે અડધા પૈસા આપો, અડધા પૈસા હું આપું, આપણે બંને પૈસા આપીએ ને રસોઈ આપીએ. લક્ષ્મીરામ દેરાસરી કહે આપણે અહીંયા અડધો અડધો ભાગ કરીએ તો પછી અક્ષરધામમાં ફળમાં અડધો અડધો ભાગ થાય. કે વાત સાચી. બે લેખ કર્યો કે અક્ષરધામના ફળમાં આપણે અડધો અડધો ભાગ. રસોઈ થયા પછી સાંજે મુક્તાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી પાસે બેઠા હતા અને એમાં બ્રહ્માનંદ સ્વામીએ રમૂજ કરી કે તમે લેખ કર્યો છે અક્ષરધામનું ફળ અડધું અડધું મળે, પણ એ લેખ તો અહીંના રહી જશે, એ કઈ થોડો ભેગો આવશે. ત્યાં મુક્તાનંદ સ્વામી કહે બ્રહ્માનંદ સ્વામી વાત સાચી કરે છે, એટલે તમે એક કામ કરો, આ લેખ અત્યારે જ મહારાજને આપી ગયો એટલે અક્ષરધામમાં પહોંચી જાય. એટલે એ બંને, એ આંબા શેઠ અને લક્ષ્મીરામ દેરાસરી બંને લેખ લઈને મહારાજ પાસે આવ્યા. આખી મહારાજને વાત કરી એટલે મહારાજે લેખ હાથમાં લઈને એમ કીધું કે જો અક્ષરધામના સુખમાં ભાગ છે જ નહીં, કારણ કે અંતિમ સુખ છે, તમને બંનેને એ સુખ મળશે કારણ કે તમે અમારા સંતોને જમાડ્યા છે. અને એ લેખમાં શ્રીજી મહારાજે પોતાની સાઈન કરી દીધી અને એ બંનેને અક્ષરધામમાં તેડી ગયા. એટલે અંતિમ સુખ આ. પણ એ અહીંયા સંતોને જમાડવાથી, અહીંયા મંદિરની સેવા કરવાથી એ અંતિમ સુખ મળે છે.
એટલે આવી રીતે સર્વે સામર્થિ, અનંત શક્તિ અને અંતિમ સુખ અભિરામ, એનાથી ભગવાનનું ધામ યુક્ત છે. એટલા માટે શ્રીહરિ કહે છે સર્વે સામર્થિ રે શક્તિ ગુણે કરી અભિરામ. સહજાનંદ સ્વામી મહારાજની જય.